મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. હવે નવા કરારમાં માથીના 7મા અધ્યાયમાં પહાડ પરના ભાષણમાં ઈસુ ખ્રિસ્તે આપણને કહ્યું છે કે ન્યાયકાના દિવસે ઘણા તેની પાસે આવશે અને પોતાના જીવનનો હિસાબ 3 શબ્દોમાં આપશે. ઈસુ કહે છે કે તે 3 શબ્દો ઘણા અદ્ભુત કાર્યો હશે. એ તેઓના જીવનનો વૃત્તાંત હશે. ત્યારબાદ ઈસુ આપણને કહે છે કે તેનો પ્રત્યુત્તર ઈસુ તેમના જીવનનો હિસાબ આપતા 3 શબ્દો કહેશે અને તે 3 શબ્દો તે અન્યાયપણાના કાર્ય કરો. તે આપણને કહે છે કે ત્યાર પછી તે તેઓને કહેશે, મારી આગળથી દૂર જાઓ, મેં તમને કદી જાણ્યા નથી. ઈસુના આ શબ્દો ભય મિશ્રિત આશ્ચર્ય પમાડનારા છે. આ શબ્દો આપણને ચેતવે છે કે આપણે અન્યાયપણાના કાર્યકરો હોઈ શકીએ છીએ જ્યારે આપણે એ ભયમાં હોઈએ કે આપણે ઈશ્વરના અદ્ભુત કાર્યો કરી રહ્યા છીએ. હવે મને આ સમયે એક લેખક યાદ આવે છે. તેઓએ કહ્યું કે જ્યારે આપણે સર્વ સ્વર્ગે જઈશું ત્યારે એક બાબત આપણને જરૂર આઘાત આપશે. તે તો એ છે કે જે મોટા ભાગના કાર્યો આપણે ઈશ્વરના સમજતા હતા તે તો દેહના હતા. પવિત્ર બાઇબલમાં દેહ શબ્દનો અર્થ માનવીય સ્વભાવ જે ઈશ્વરથી વિમુખ છે તેવો થાય છે. લોકો શા માટે આટલા બધા ભૂલાવામાં પડે છે? જેને મેં જૂના કરારનો સુવાર્તિક પુસ્તકો કહ્યા છે તેવા પુસ્તકો એઝરા અને નેહેમ્યાનો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપણને પ્રાપ્ત થાય છે. આ બંને પુસ્તકોનું મુખ્ય હાર્દ તે ઈશ્વરનું કાર્ય છે. એઝરાનું પુસ્તક માણસનું કાર્ય. જો ઈશ્વરનું કાર્ય હોય તો તે વિશેના ચોક્કસ સિદ્ધાંતો બતાવે છે. નેહેમ્યાનું પુસ્તક આપણને બતાવશે કે જે વ્યક્તિ અથવા માણસને ઈશ્વર પોતાના કાર્ય માટે પ્રતિનિધિ તરીકે પસંદ કરશે, જો ઈશ્વરનું કાર્ય માનવ દ્વારા પૂર્ણ કરવાનું હોય તો તે કેવો હશે? આપણે આ 2 પુસ્તકોનું વિહંગાવલોકન એટલા માટે સારું કરી રહ્યા છીએ કારણ કે આ 2 પુસ્તકો જાણે કે જોડિયા ભાઈ જેવા છે. જોકે આપણે આ 2 પુસ્તકોની સમાનતા તપાસી છતાં હવે આ બંને પુસ્તકોને આપણે અલગ રીતે જોવાના છીએ. છેલ્લા ભાગમાં આપણે જોયું હતું કે માણસનું કાર્ય એ ઈશ્વરનું કાર્ય બની શકે તે માટેના પ્રથમ 5 સિદ્ધાંતો જોયા હતા. આપણે જોયું હતું કે જો ઈશ્વરને માણસો દ્વારા કાર્ય કરાવવું હોય તો તે કાર્ય કરવાનો મુખ્ય કરાવનાર તે તો ઈશ્વર પોતે હોવા જોઈએ. આપણે જોયું કે ઈશ્વર જે પોતે કાર્યનો મુખ્ય કરાવનાર હોય છે તે જે લોકો તેના કાર્યના પ્રતિનિધિઓ હોય છે તેમને બહુ જ સ્પષ્ટ દોરવણી આપે છે. ત્રીજા સિદ્ધાંત તરીકે આપણે જોયું કે જે ઈશ્વર કાર્યનો મુખ્ય કરાવનાર છે તે જે સ્પષ્ટ દોરવણી આપે છે તે પોતાનું કાર્ય પૂર્ણ થાય માટે જેની પણ જરૂર પડે તે સઘળું પૂરું પાડશે. ત્યાર પછી આપણે ચોથો સિદ્ધાંત જોયો જે હંમેશા સારો હોય છે. જ્યારે માણસનું કાર્ય તે ખરેખર ઈશ્વરનું કાર્ય હોય છે ત્યારે તે તો એ છે કે દેવ કદી ઓછું અથવા થોડું આપતા નથી, પણ ઈશ્વર તો પુષ્કળ ભરપૂર આપનાર છે. આપણે માગીએ કે કલ્પીએ એ કરતાં વિશેષ આપનાર છે. જે 5મા સિદ્ધાંત ઈશ્વરના કાર્ય સંબંધીનો છે જે સમજતા આપણને સમય ઓછો પડ્યો હતો તે તો આ પ્રમાણે છે. જ્યારે આપણે ઈશ્વરનું કાર્ય કરવા માટે કરારબદ્ધ થઈશું ત્યારે આ જગતમાં એક શૈતાનની શક્તિ છે જે આપણી સામે પડશે કારણ કે આપણે ઈશ્વરનું કાર્ય કરી રહ્યા છીએ. જે સિદ્ધાંતો એઝરાના પુસ્તકની રૂપરેખા બાંધે છે તેને જ્યારે આપણે સમજીશું ત્યારે આપણે આ શૈતાની શક્તિઓના પ્રભાવો જોઈશું. પ્રેરિત પાઉલ આપણને શૈતાનની વ્યૂહનીતિ સમજવા ઉત્તેજન આપે છે. શૈતાની યુક્તિઓ અને તેના ઓજારો સંબંધી આપણે અજાણ ના રહેવું જોઈએ. શૈતાન છેતરનાર અને ભમાવનાર છે. શૈતાનને કોઈની નકલ કરવાનું અને કોઈને છેતરવાનું ગમે છે. અહીં એક એવો માર્ગ છે કે જેથી ઈશ્વરની આપણા જીવનો માટેની શ્રેષ્ઠ યોજના તરફથી આપણું ધ્યાન બીજી તરફ લઈ જાય છે. શ્રેષ્ઠનો સૌથી મોટો દુશ્મન તે તો સારું છે. જ્યારે ઈશ્વર આપણા દ્વારા કાર્ય કરે છે ત્યારે આપણે ઈશ્વરની શ્રેષ્ઠ બાબતોનો અનુભવ કરીશું. શૈતાનની ઈચ્છા નથી કે આપણે ઈશ્વરની શ્રેષ્ઠતાનો અનુભવ કરીએ કારણ કે શૈતાન
બહુ જ ચાલાક છે. તેથી તે જાણે છે કે તે તમને ઈશ્વરનું કાર્ય કરતાં બે ધ્યાન કેવી રીતે કરવા. જો આપણે માણસનું કાર્ય એ ઈશ્વરનું કાર્ય છે એ સિદ્ધાંતોને એઝરાના પુસ્તકમાંથી જોતા હું આગળ વધવા માગું છું. જે છઠ્ઠો સિદ્ધાંત હું અહીં બતાવવા ઈચ્છું છું તે ઉપરોક્ત પાંચમા સિદ્ધાંત સાથે ખૂબ જ નજીકનો સંબંધ ધરાવે છે. જ્યારે પણ તમે ઈશ્વરનું કાર્ય કરતા હો ત્યારે હંમેશા વિરોધની અપેક્ષા રાખો. ક્યારેક જ્યારે લોકો ઈશ્વરનું કાર્ય કરવા બહાર નીકળે છે અને તેમને વિરોધનો સામનો કરવો પડે છે કે તરત જ તેઓ પોતાની સાથે હતા એ બાબતને ભૂલીને એક જાતનો સવાલ કરે છે, શું કોઈ ચિહ્ન હું ચૂકી ગયો? શું હું ખરા માર્ગેથી નથી? શું ખોટું છે? આ પ્રશ્નો એ દર્શાવે છે કે જો આપણે ઈશ્વરનું કાર્ય કરતા હોઈએ તો કોઈ પણ જાતનો વિરોધ ના હોવો જોઈએ. આ સત્ય નથી મિત્ર. આ જગતમાં એક શૈતાનની શક્તિ છે જે લોકો દ્વારા કાર્ય કરે છે. જે પ્રમાણે સારા કાર્યની શક્તિ અને ઈશ્વરના કાર્યની શક્તિ માણસો દ્વારા કાર્ય કરે છે. ઈશ્વર માણસો દ્વારા કાર્ય કરે છે અને શૈતાન માણસો દ્વારા કાર્ય કરે છે. કારણ કે શૈતાન દરેક બાબત જે ઈસુ ખ્રિસ્ત કરે છે તેનો વિરોધ કરે છે. તેથી જ્યારે ખ્રિસ્ત આપણા દ્વારા કાર્ય કરે છે ત્યારે આપણો વિરોધની અપેક્ષા રાખવી જ જોઈએ. ઘણીવાર લોકો જ્યારે તમારો વિરોધ કરતા હોય છે ત્યારે તેઓ જાણતા નથી હોતા કે તેઓ શૈતાનના એલચી છે. જ્યારે ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્યોને પોતાના મૃત્યુ સંબંધી કહી રહ્યા હતા ત્યારે તે વેળા તેમણે શિષ્યોને પૂછ્યું કે લોકો હું શું છું અથવા તો હું કોણ છું તે વિશે શું કહે છે અને તમે હું કોણ છું એ વિશે તમે શું કહો છો? પિતરે ઉત્તર આપ્યો, તું તો ખ્રિસ્ત જીવતા ઈશ્વરનો દીકરો છે. ઈસુએ કહ્યું, સિમોન, હું તને કંઈક કહેવાનો છું. માંસે તથા રક્તે તને આ જણાવ્યું નથી. આકાશમાંના મારા બાપે તને આ પ્રગટ કર્યું છે. અને હું આ વાસ્તવિકતા પર મારી મંડળી બાંધીશ કે તારા જેવો માણસ આવી બાબત કહી શકે છે. કેવી શાબાશી મિત્ર! હું એ પાયા પર મારી મંડળી બાંધીશ કે તારા જેવો માણસ આ પ્રકારનું પ્રકટીકરણ અનુભવી શકે છે. એ જ સમયે પ્રભુએ કહ્યું, મને તમને બીજી પણ એક વાત કહેવા દો. હું ઉપર યરૂશાલેમમાં જાઉં છું અને હું વધસ્તંભે ચડાઈશ. ઘણા બધા શબ્દોમાં પિતરે કહ્યું, તું ઘેલો છે. પિતરે ઈસુનો વિરોધ કર્યો. ત્યારબાદ પ્રભુએ આ અજાયબ બાબત પિતરને કહી. તેણે પિતરને તેના નામથી ના બોલાવતા કહ્યું, શૈતાન, મારી પછવાડે જા. આ ઈશ્વર તરફથી નથી. હવે તું માણસની જેમ બોલે છે. ઈસુએ એકી શ્વાસે પિતરને કહ્યું કે ઈશ્વર તારા દ્વારા કામ કરે છે અને તરત બીજે શ્વાસે કહ્યું કે શૈતાન તારા દ્વારા કાર્ય કરે છે. આ અજાયબ બાબત સંબંધી આપણે વિચાર કરવો જોઈએ. જો શૈતાન દ્વારા પિતરનો ઉપયોગ થાય તો શું શૈતાન દ્વારા તમારો અને મારો ઉપયોગ ના થાય? જ્યારે તમે ઈશ્વરનું કાર્ય કરવા બહાર નીકળશો, વિરોધ આવશે અને મોટે ભાગે લોકો મારફતે. મિત્ર, વિરોધની અપેક્ષા રાખો. એઝરાનું પુસ્તક આપણને કહે છે કે આ વિરોધ બે હદમાં અથવા બે દિશામાંથી આવશે. પ્રથમ, જે પ્રમાણે તમે અપેક્ષા રાખી શકો તેવો પ્રદર્શિત વિરોધ. ત્યાર પછી અંદરથી ઊભો થતો વિરોધ. કોરિન્થીયોને લખતા પાઉલ લખે છે કે એક મહાન અને અસરકારક દ્વાર મારી સમક્ષ ખોલવામાં આવ્યું છે અને ઘણા બધા વિરોધીઓ છે. જ્યારે ખુલ્લું દ્વાર એ મહાન હોય છે અને જે તકો મળે છે એ ચોક્કસ હોય છે, ત્યારે વિરોધીઓ ભારે મહાન હોય છે. આપણે આની અપેક્ષા રાખવી જોઈએ. આ એક બહુ ચોક્કસ અને ખાતરી આપવાવાળી બાબત છે. નિશાની છે કે આપણે ઈશ્વરનું કાર્ય કરી રહ્યા છે. પ્રકટીકરણમાં આપણી પાસે આ કલમ છે. મેં તારી સમક્ષ એક દ્વાર ખોલ્યું છે અને કોઈ માણસ તેને બંધ કરી શકશે નહીં. આ એક બહુ મહાન વચન છે. ઘણા બધા લોકો પ્રભુના આ વચનમાં દાવા સાથે પ્રભુના કાર્ય માટે બહાર ગયા છે. ઈશ્વરે મારી સમક્ષ એક દ્વાર ખોલ્યું છે, એને કોઈ માણસ બંધ કરી શકશે નહીં. આપણે ઈશ્વરનું કાર્ય કરતા વિરોધની અપેક્ષા રાખીએ છીએ, પરંતુ આપણી સંસ્કૃતિમાં એ બહુ ત્વરિત છે. આ વિરોધ માહેથી અને બહારથી આવનારો છે. એઝરાનું પુસ્તક આપણને કહે છે જ્યારે દેશ નિકાલ પામેલા મંદિર બાંધવા યરૂશાલેમમાં પાછા આવ્યા ત્યારે ત્યાંના રહીશોએ તેમને નાહિંમત કર્યા અને ગભરાવ્યા. કોરેશ રાજા પાસે તેમણે જૂઠ્ઠા સંદેશાઓ મોકલાવ્યા. જ્યારે યહૂદીઓએ બાંધકામ ચાલુ રાખ્યું ત્યારે એઝરાનું પુસ્તક આપણને જણાવે છે કે તેમના દુશ્મનોએ તેમની હાંસી ઉડાવી અને કહ્યું, આ મુઠ્ઠીભર ગરીબ ક્રુસકાય યહૂદીઓ પોતે શું સમજીને કાર્ય કરી રહ્યા છે? શું તેઓ એમ વિચારે છે તેઓ આ દિવાલ એક દિવસમાં ફક્ત અર્પણો આપવા દ્વારા બાંધી શકશે? જુઓ, તેઓ પેલા જૂના પથ્થરનો ઉપયોગ કેવી ગંદી જગ્યાએથી
અને વારંવાર કરી રહ્યા છે. તેઓના દુશ્મનોએ તેઓની મજાક ઉડાવી અને તેઓના ઉપર હસ્યા. આ વિરોધનો એઝરાએ ખરેખરો સામનો કરવો પડ્યો નહીં. તે ત્યાં પાછળથી આવ્યો. બીજું આગમન જેની આગેવાની એઝરા કરતો હતો તે ઘણા વર્ષો પછી આવ્યું. વિરોધ એટલો બધો ડરાવનારો હતો કે બાંધનારાઓએ મંદિરની આસપાસ હથિયારબંધ ચોકીદારો રાખવા પડ્યા. નહેમ્યાનું પુસ્તક કહે છે કે જ્યારે તેઓ દિવાલ બાંધી રહ્યા હતા ત્યારે એક હાથમાં ઓજાર અને બીજા હાથમાં તેમણે તરવારો રાખવી પડતી હતી. આ દેશ નિકાલ પામેલાઓને ઈશ્વરનું કાર્ય કરતાં ખરેખર લડાઈ કરવી પડી હતી. આ તો બહારના વિરોધનું વિશ્લેષણ છે. એક એવી માન્યતા છે કે બહારથી આવતા વિરોધને પહોંચી વળવું સહેલું છે, કારણ કે તે બહારનો છે અને વળી તે દેખાય છે. તેની સામે લડાઈ કરવા ચોક્કસ વ્યૂહ રચી શકાય છે. પરંતુ બીજા પ્રકારનો વિરોધ તે તો માહેથી એટલે કે અંદરથી આવતો છે. જ્યારે દેશ નિકાલ પામેલા મંદિર બાંધવા પાછા આવ્યા ત્યારે અન્ય લોકો જેઓ યરૂશાલેમ અને યહૂદામાં નિવાસ કરતા હતા તેઓ જરુબાબેલ અને યેસુઆ જે યાજક હતા અને પ્રથમ 3 ટુકડીઓને દોરી રહ્યા હતા તેમને મળ્યા. આ અન્ય લોકોએ કહ્યું, અમને તમારી સાથે કામ કરવા દો, કારણ કે જેટલો તમે તમારા ઈશ્વરમાં રસ ધરાવો છો તેટલો જ અમે પણ ધરાવીએ છીએ. આ અન્ય લોકોને આસુરના લોકોએ જીત્યા હતા અને ઇસ્રાયેલની ભૂમિ પર મૂક્યા હતા. જ્યારે બાબેલના લોકોએ યહૂદીઓને જીત્યા ત્યારે તેમણે યહૂદીઓને ઇસ્રાયેલમાંથી બાબેલ ખસેડ્યા. આ એક બહુ સામાન્ય પ્રક્રિયા હતી દરેક લડાઈ કરતા દેશને માટે, કારણ કે જેમને જીતવામાં આવ્યા હતા તેમને સારા પ્રદેશના લાભ મળતા નહોતા. જરુબાબેલ અને યેસુઆએ પ્રત્યુત્તર આપ્યો કે ના, આ કાર્યમાં તમારો કોઈ ભાગ ના હોય. જે પ્રમાણે રાજા કોરેશે ફરમાવ્યું છે તે પ્રમાણે ઈશ્વરના લોક દ્વારા જ ઈશ્વરનું મંદિર બાંધવામાં આવશે. જરુબાબેલ અને યેસુઆએ ઈશ્વરનું કાર્ય કરવા માટે એક સિદ્ધાંત સ્થાપિત કર્યો. ઈશ્વરનું કાર્ય ઈશ્વરના લોકો દ્વારા જ કરાવવામાં આવવું જોઈએ. મને કંઈક 2 વાર કહેવા દો. હું આ 2 વાર એટલા માટે કહીશ કે પ્રથમ તમે તેમને સમજશો નહીં. ઈશ્વરના ઈરાદાઓ અને મનસૂબાઓ પૂરા કરવા માટે એ ઈશ્વરની યોજના છે કે ઈશ્વરના સામર્થ્યનો ઉપયોગ ઈશ્વરના લોકોમાં તેના આયોજન પ્રમાણે થાય. આ એક સિદ્ધાંત છે કે જે ઈશ્વરના કાર્યને દોરે છે. જ્યારે તમે આ વિધાન સમજશો ત્યારે તમે એ નિષ્કર્ષ પર આવી શકશો કે અવિશ્વાસીઓને ઈશ્વરના કાર્યમાં કોઈ ભાગ નથી. પ્રેરિતોના કૃત્યોમાં એક સમયે જ્યારે પિતર સુવાર્તિક ફિલિપનું કામ તપાસી રહ્યા હતા તેનો ઉલ્લેખ કરે છે. ફિલિપે સિમોન નામના એક જાદુગરનું બાપ્તિસ્મા કર્યું હતું, કારણ કે સિમોને વિશ્વાસનું જાહેરનામું પ્રગટ કર્યું. આપણે વાંચીએ છીએ કે જ્યારે સિમોને પિતર અને અન્ય પ્રેરિતોમાં સામર્થ્ય જોયું ત્યારે તેણે પ્રેરિતોને નાણાં ધર્યા, કારણ કે તે પવિત્ર આત્માને ખરીદવા ચાહતો હતો. બાઇબલ જણાવે છે કે તારા નાણાં તારી સાથે નાશ પામો. પિતરે જે ખરેખરું કહ્યું તે, તું અને તારા નાણાં નર્કમાં જાઓ. ખરેખર તો પિતર સિમોન જાદુગરને આ જ કહ્યું હતું. પિતર આગળ વધતા કહે છે કે હું જોઈ શકું છું કે તારે ઈશ્વરની સાથે સીધું નથી અને તું ભ્રષ્ટતામાં છે. તું આ ભૂંડાઈથી પસ્તાવો કરે તો સારું. આ બતાવે છે કે ઈશ્વરનું કાર્ય ઈશ્વરના લોકો દ્વારા જ થવું છે. અવિશ્વાસીઓને ઈશ્વરના અસલ કાર્યમાં કોઈ ભાગ નથી. આજે મંડળીની નબળાઈનું આ એક કારણ છે. આજે મંડળીની નબળાઈનું એક કારણ હું માનું છું કે મંડળીમાં આજે મોટી સંખ્યામાં જુદા જુદા પ્રકારના લોકો છે. મંડળી એ આપણી સંસ્કૃતિ સાથે આજે મોટી સંખ્યામાં મિશ્ર ન હોય એ લગભગ અશક્ય છે. આ બાબત છેલ્લા સર્વેક્ષણ પ્રમાણે છે. ઈસુએ તેના ઘઉં અને કાપણીના દ્રષ્ટાંતમાં કહેલ છે. તેના આ દ્રષ્ટાંતમાં પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે અમને તમારા બગીચામાં નિંદામણ કાપવા ઈચ્છો છો? અને જવાબ આવે છે ના, કારણ કે તમે ઘઉં અને કપાત વચ્ચેનો તફાવત કહી શકતા નથી. જેનો મતલબ છે ઘઉં અને નિંદામણ. જે નિંદામણ છે તે ઘણે અંશે ઘઉં જેવી જ લાગે છે. માટે જ ઈસુ કહે છે તે બંને સાથે ઉગવા દો અને એક દિવસ હું આવીશ અને તે બંનેને જુદા પાડીશ. આપણે આજે એકબીજા સાથે મિશ્ર ટોળાની આશા રાખવી જોઈએ. એ મહત્વની બાબત નથી કે આપણે કેવી રીતે વિશ્વાસુપણું પ્રસ્તુત કરીએ છીએ. અહીં ઈશ્વરના કાર્યને લગતા સિદ્ધાંત આપેલા છે જે આપણને સમજાવે છે કે કેમ આજે આપણી મંડળીઓ નબળી છે. ઘણી મંડળીઓ સમાજમાં પહોંચીને જે લોકો પ્રતિષ્ઠાવાળા છે, જેઓ પૈસાદાર છે, જેમનું નામ ખ્યાતનામ છે, તેવા લોકોની સમાજના આગેવાનો તરીકે નિમણૂક કરવા ઈચ્છે છે. તેઓ તે લોકોને મંડળીના આગેવાન બનાવવા ઈચ્છે છે, પછી ભલે તેઓ વિશ્વાસી હોય કે ન હોય. શું તમે ખરેખર ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસુ છો?
તમે ઈસુ ખ્રિસ્ત પર તમારા તારણહાર તરીકે ભરોસો રાખ્યો છે અને તમે ઈસુ ખ્રિસ્તને તમારા જીવનના પ્રભુ બનાવ્યા છે? મિત્ર, અહીં એઝરાના પુસ્તકનો સિદ્ધાંત છે કે માણસનું કાર્ય એ ઈશ્વરનું કાર્ય છે એ વિશે આપણે વિચારીએ છીએ. ઈશ્વરનું કાર્ય એ કેવળ ઈશ્વરના લોક દ્વારા થવું જોઈએ નહીં, કે કોઈ પણ દ્વારા કે જે ઈશ્વરના કાર્યમાં ભાગીદાર થવા ઈચ્છતો હોય, કારણ કે તે એક સારો વ્યવસાય છે અને રાજકીય રીતે પણ સાચું છે. તમે જોયું કેમ ઈસુએ લોકોને કહ્યું કે જેઓએ મન ખુલ્લું છે તેઓ ઘણા અદ્ભુત કાર્ય કરશે. લોકો મારી સાથે અથવા તો મારા કામ સાથે કંઈ કરી શકશે નહીં. સિદ્ધાંત નંબર 7 આ પ્રમાણે કહે છે, ઈશ્વર કે જે મુખ્ય બદલનાર છે, ઈશ્વર કે જે ચોખ્ખું માર્ગદર્શન આપે છે, જે તેના કાર્યને પૂરું કરવા માટે સઘળી જરૂરિયાત પૂરી પાડે છે, તેના કાર્યના વિરોધોથી બહાર લાવે છે. આ સુંદર સિદ્ધાંત સમગ્ર દુનિયામાં તેના સેવકો જે ઈશ્વરના કાર્યનો વિરોધનો સામનો કરે છે તેઓને આશા અને હિંમત આપે છે. પ્રિય મિત્ર, મારા અનુભવ પરથી હું માનું છું કે ઈશ્વર સર્વસમર્થ છે અને તેનું કાર્ય કરવા માટે ચોખ્ખું માર્ગદર્શન આપે છે, અને ઈશ્વર તેનું કાર્ય પૂરું કરવા માટે જરૂરી બધી જ વસ્તુઓ પૂરી પાડે છે. ઈશ્વરની કૃપા દ્વારા આ સિદ્ધાંત મેં મારા જીવનમાં અનુભવ કર્યો છે. હું એ પણ માનું છું કે એઝરા અને નહેમ્યાનો એ જ ઈશ્વર છે કે જે એઝરા અને નહેમ્યાના સમયમાં હતો, તેવો જ તેના કાર્યના વિરોધોનો સામનો કરવા આજે પણ સમર્થ છે. ઈશ્વરના કાર્યના વિરોધનો સામનો તેનો ચમત્કાર એઝરા 6 અને 6-8 ઉદાહરણ તરીકે આપેલ છે. ઈરાનના રાજા કોરેશને એવો સંદેશો મોકલવામાં આવ્યો કે યહૂદીઓ બંડખોર પ્રજા છે, તેમનો બંડ કરવાનો ઇતિહાસ છે. કોરેશને સલાહ આપે છે તેઓને તે મંદિર ફરી બાંધવા દેવું નહીં. વિરોધીઓએ યહૂદીઓની વિરુદ્ધ ઘણું જૂઠ્ઠું બોલ્યા અને તેમની નિંદા કરી. થોડા સમય માટે મંદિરનું ફરી બાંધકામના કામ માટે મનાઈ ફરવામાં આવી, પણ જ્યારે બાબેલ વાસીઓએ તેમના પૂર્વજોના લેખમાં જોયું અને શોધી કાઢ્યું કે કોરેશ રાજાએ તેઓને મંદિર ફરી બાંધવા માટે સામાન મોકલવાનું હુકમનામું જાહેર કરેલ છે, તેઓએ તેનો પ્રત્યુત્તર એવો આપ્યો કે મંદિરના બાંધકામને તમે ખલેલ પહોંચાડશો નહીં, મંદિરને ફરી બાંધવા દો, તે લોકોને કનડગત કરશો નહીં. તેથી વિશેષ રાજા કહે છે, હું હુકમ કરું છું કે રાજ્યની મિલકતમાંથી એટલે કે મારી ખંડણીમાંથી એ લોકોને બનતી તાકીદે ખર્ચ આપવો. તમે જોયું કેવી રીતે ઈશ્વરે તેનો વિરોધમાંથી તેનું કામ પૂરું પાડ્યું. ઈશ્વરના કાર્ય માટેનો એક અન્ય સિદ્ધાંત એ એઝરાના પુસ્તકમાં ઉદાહરણ રૂપે આપેલ છે. એઝરાના પુસ્તકમાં એક બીજો સિદ્ધાંત આ છે, ઈશ્વર તેનું કાર્ય તેના લોક દ્વારા કરાવે છે, જેથી નાસ્તિક પ્રેક્ષકો તે કાર્યને જોઈને બચી જાય. જેવો ઈશ્વરનું કાર્ય આ 3 શબ્દોમાં મેં એક દેવી જેવી લાગતી વૃદ્ધ સ્ત્રીના ચૂલા પાસે જોયા. કેવો સુંદર વિચાર! શું તમે હંમેશા ઈશ્વરનું કાર્ય નિહાળો છો? શું તમે હંમેશા ઈશ્વરનું કાર્ય નિહાળો છો કે જે કાર્ય શક્ય થવા માટે અન્ય કોઈ સમજણની જરૂર પડે? જ્યારે લોકો ઈશ્વરનું કાર્ય આપણા દ્વારા જુએ છે અને તેઓ જાણે છે કે આપણે કેવળ પૃથ્વી પરના પાત્રવાહકો છે અને આ કાર્ય જે થયું છે તે કદાચ આપણાથી પૂરું ન થાત, ત્યારે તેઓ તે કાર્ય ઈશ્વરનું કાર્ય છે તેવું અનુભવવાની શરૂઆત કરે છે. ઈશ્વરના કાર્ય વિશે તેઓ જે કહે છે તેમાં કંઈક છે તે વિશે તે લોકો વિચારવાનું શરૂ કરે છે. પાઉલ કહે છે કે ઈશ્વર મુખ્ય બદલનાર છે, તે સઘળી બાબતોનો સ્ત્રોત છે અને સઘળી બાબતોની પાછળ રહેલા બળ દ્વારા તેના લોકો કાર્ય કરે છે. તે બાબત સમજવાની તેઓ શરૂઆત કરે છે. કેવી રીતે ઈશ્વરનું કાર્ય નિહાળીને લોકો બચે છે તે આ છે. એઝરા 6 અને 21 આપણે વાંચીએ છીએ કે બંદીવાસમાંથી પાછા ફરેલા નાસ્તિક લોકો કે જેઓ ફરી યહૂદામાં સ્થાયી થાય છે, તેઓ દેશના મૂર્તિ પૂજાના મલિનપણાથી અલગ થઈને ઇસરાયેલના ઈશ્વર યહોવાની એટલે કે ઈશ્વરની ઉપાસના કરવા સારું સામેલ થયા અને તેઓએ પાસ્કા ખાધું. આપણે આગળના અભ્યાસમાં અથવા તો સિદ્ધાંતમાં જે જોયું તેના કરતાં અહીં આ તફાવત છે. આ કંઈક એવું નથી કે અવિશ્વાસીઓ આવ્યા અને કહ્યું, અમે ઈશ્વરના કાર્યમાં ભાગ લેવા ઈચ્છીએ છીએ, અમે વિશ્વાસી નથી, અમે નવો જન્મ પામ્યા નથી. એ તો ના, આ કંઈક અલગ બાબત છે. જ્યારે નાસ્તિક લોકો તારણ પામે છે ત્યારે તેઓ નવો કરાર કહે છે તે પ્રમાણે નવા જન્મની વાત કરે છે. તે અનુભવ છે. હવે તેઓ ઈશ્વરના લોક બને છે અને તેમના દ્વારા ઈશ્વર આ જગતમાં તેનું કાર્ય કરાવવા ઈચ્છે છે. આપણે હવે સિદ્ધાંત નંબર 9 પર આવ્યા છીએ.
દરેક જણ કે જે ઈશ્વરના કાર્યમાં આગેવાની આપે છે તેઓ જોશે કે ઈશ્વરનું કાર્ય ઈશ્વરના વચનોને ખુલ્લા પાડે છે. અહીંયા એઝરા આપણું ઉદાહરણ છે. એઝરાએ તેના હાથમાં અથવા તો હૃદયમાં નિર્ણય કર્યો હતો કે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવો, ઈશ્વરના વચનોને આધીન થવું અને ઈશ્વરના ચુકાદાને ખુલ્લા પાડવા. આપણા છેલ્લા ભાગમાં આપણે એઝરાના વ્યક્તિત્વનો અભ્યાસ કરતી વખતે જોયું હતું કે બાઇબલમાં ઈશ્વરના માણસોનું એક સુંદર ઉદાહરણ એઝરા પૂરું પાડે છે. એઝરા હિલ્કિયાનો વંશજ હતો. તેણે યોશિયા રાજાના સમયમાં મંદિરમાંથી વચનો લખેલ ઓળિયું શોધી કાઢ્યું હતું. ઈશ્વરના વચનોના રસમાં હિલ્કિયાની શોધે ઘણું મોટું પરિવર્તન લાવ્યું હતું. એઝરાનું જીવન અને તેની સેવા ઈશ્વરના વચનમાં પરિવર્તન લાવવા માટે સતત ચાલુ રહ્યા. મેં છેલ્લા કાર્યક્રમમાં જણાવેલું કે એઝરા યાજક તરીકેની ફરજ બજાવતો નહોતો, કારણ કે તે બંદીવાસમાં હતો. તેમ છતાં તે કહે છે, બંધનને કારણે હું યાજક નથી. હું મારી આસપાસની બીનાઓને આધીન થયા વિના કંઈ કરી શકતો નથી. એઝરા પોતાની જાતને ઈશ્વરના વચનોના અભ્યાસ માટે આપે છે. એ જ રીતે એઝરા પોતાની જાતને તૈયાર કરે છે. એઝરા તેના જીવનનો 1/3 ભાગ તેના જીવનને તૈયાર કરવા વાપરે છે અને તેના જીવનનો 2/3 ભાગ તે ઈશ્વરના વચનોને આધીન થવામાં ગાળે છે. એઝરા તેના બાકીના જીવનમાં ઈશ્વરના વચનોનો મહાન શિક્ષક બને છે. હવે એઝરા ઈશ્વરના કાર્યને જાણે છે, કારણ કે એઝરા ઈશ્વરના વચનને જાણે છે. તેનું પ્રથમ વખતનું પાછા ફરવાનું કર્તવ્ય ઈશ્વરના મંદિરને બાંધવાનું છે તે યાદ કરે છે. તે કર્તવ્ય પૂરું થયા બાદ ઈશ્વર તે મંદિરમાં એક જોરદાર શિક્ષણની સેવા શરૂ કરવા ઈચ્છે છે. તે કારણથી જ એઝરા તેના લોકો પાસે અને યાજકો કે જેઓ એ મંદિરમાં શિક્ષણ પામી શકે એવા લોકોની પાસે પાછો જાય છે. ત્યાર પછી નેહેમ્યા ત્રીજા વખતના પાછા ફરનારને દોરવણી આપે છે અને ઈશ્વરના કાર્યની ફરતે દિવાલ બનાવે છે અને ઈશ્વરના લોકોને આ દરેક વિરોધીઓ અને કનડગતથી બચાવે છે. પણ એઝરાએ ઈશ્વરના કાર્યને શોધ્યું, કારણ કે તે ઈશ્વરના વચનોમાં ઊંડો રહેલો હતો. તે પર હું ભાર મૂકવા ઈચ્છું છું. આજે ઘણા એવા લોકો જીવી રહ્યા છે કે જેઓને ઈશ્વરના કાર્ય માટે અદ્ભુત તેડું મળેલ છે, જે તેડું તેમના ઈશ્વરના વચનોના અભ્યાસથી ઉદ્ભવે છે. 11મો સિદ્ધાંત કે જે ઈશ્વરના વચનો સાથે સંકળાયેલ છે અને જે હુબહુ છે. આપણે ઈશ્વરના કાર્ય માટે આ સિદ્ધાંત એઝરાના પુસ્તકમાં આજે સાચો છે અને મંડળીના ઇતિહાસમાં ઉદાહરણ તરીકે રજૂ થયેલ છે. જ્યારે ઈશ્વરનું કાર્ય પૂરું થાય છે, ઈશ્વર ઘણીવાર તેના માનવીય પ્રતિનિધિઓને ઘણીવાર નાપાસ થવા રજા આપે છે, જેથી તે સગડામાં ઈશ્વરનો મહિમા પ્રગટ થાય નહીં કે માણસોનો. એઝરાના પુસ્તકમાં એઝરામાં 2 વખત અને નેહેમ્યાના પુસ્તકમાં તમે નોંધ્યું હશે કે ઈશ્વરનું કાર્ય પૂરું થયા પછી લોકો પાછા પડી ગયા. તે ભૂમિમાં જેઓ જીવતા હતા તેમના ભયંકર રીત રિવાજો અને નાસ્તિકપણામાં ઈશ્વરના લોકો પડી ગયા. લગભગ એક જ જગ્યાએ એઝરા અને નેહેમ્યાએ બંને પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે લોકોની આત્મિક અને નૈતિક અધોગતિ વિશે. તમે પૂછી શકો છો, આમ કેમ બન્યું? આ ઘટના એક અન્ય સિદ્ધાંત લાગે છે. ઈશ્વરનો આભાર માનો કે આ બાબત દરેક વખતે હોતી નથી, પણ ઘણીવાર જ્યારે માણસનું કાર્ય એ ઈશ્વરનું પણ કાર્ય લાગે છે ત્યારે આ બાબત સાચી બનતી હોય છે. દાઉદ, સામસૂન અને ઈશ્વરના અન્ય માણસોની જેમ મૂસા દ્વારા અદ્ભુત કાર્ય કરાવ્યું, પણ મૂસા તે કાર્ય પૂર્ણ થયેલું જોઈ શક્યો નહીં. આ એક દુઃખદ અને ગંભીર નમૂનો છે. આ બાબત દ્વારા ઈશ્વર આપણને બતાવે છે કે મૂસા આ બાબતોનો સ્ત્રોત હતો. પૃથ્વી પરનો પાત્રવાહક તે ન હતો. ઈશ્વર ઘણીવાર તેનું કાર્ય પૂર્ણ થયા બાદ તરત જ તેના પૃથ્વી પરના પાત્રવાહકોને નિષ્ફળ જણાવે છે. ઘણીવાર આવું બને છે. તેનું એક અન્ય કારણ છે કે તે શૈતાન તરફથી આવે છે. ઈશ્વરના કાર્ય માટેનો એઝરાના પુસ્તકનો 12મો નિયમ: ઈશ્વર જ્યારે તેનું કાર્ય પૃથ્વી પર માણસ દ્વારા પૂરું કરાવે છે ત્યારે શૈતાન તે પાત્રવાહકને અબજસ આપવા કહે છે અથવા તો ચાહે છે. આ કેટલાક ઈશ્વરના કાર્ય વિશેના સિદ્ધાંત આપણે એઝરાના પુસ્તકમાંથી શીખ્યા છીએ, જે આપણને એઝરાના પુસ્તકની રૂપરેખા આપે છે. એઝરાએ તેના પુસ્તકમાં આ 12 સિદ્ધાંત ભારપૂર્વક ઉદાહરણ રૂપે આપેલ છે. એઝરા આપણને ખરેખર જે કહે છે તે સારાંશમાં અને સાદી રીતે આ છે: ઈશ્વરની યોજના પ્રમાણે ઈશ્વરનો હેતુ પૂરો કરવો, ઈશ્વરનું સામર્થ્ય ઈશ્વરના લોકોમાં પ્રગટ કરવું, ઈશ્વરની યોજના પ્રમાણે તેની શક્તિનો ઉપયોગ કરો. મિત્રા, ફરીથી હું વાંચવા માગું છું: ઈશ્વરની યોજના પ્રમાણે ઈશ્વરનો હેતુ પૂરો કરવો, ઈશ્વરનું સામર્થ્ય ઈશ્વરના લોકોમાં પ્રગટ કરવું,
ઈશ્વરની યોજના પ્રમાણે તેની શક્તિનો ઉપયોગ કરવો. શું તમે ઈશ્વરના લોકોમાંના એક છો? શું તમે એ બાબતથી માહિતગાર છો કે તમે ઈશ્વરની શક્તિનું વહન કરનાર છો? શું તમે એ બાબતથી માહિતગાર છો કે ઈશ્વરની યોજના પ્રમાણે તમારામાંનો ઈશ્વરનો મહિમા કદાચ તમારા દ્વારા તેનું કાર્ય પૂરું કરવા ચાહે છે? પ્રિય મિત્ર, આ વિષય પર વિચાર કરશો. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.